जय स्वामीनारायण भक्तों। आज थोड़ा यूनिक लग रहा होगा ना, पर जरा 200 साल पहले का विचार कीजिए। भारत की धरती बहुत पुण्यशाली धरती है। भगवान के अनेक पवित्र पुरुषों ने इस धरती को कई बार पावन किया है। त्रेता युग में भगवान श्री राम पधारे, द्वापर युग में भगवान श्री कृष्ण पधारे और इस कलयुग में भगवान श्री स्वामीनारायण पधारे। अक्षरधाम के अधिपति परात्पर पुरुषोत्तम नारायण भगवान श्री स्वामीनारायण का जन्म संवत 1837 की चैत्र सुदी नोम के दिन छपैया की धरती पे हुआ। सिर्फ 11 साल की छोटी आयु में नीलकंठ वर्णिका स्वरूप धारण करके पूरे भारत का विचरण करते हुए गुजरात के सौराष्ट्र पधारे। वहां उनकी मुलाकात रामानंद स्वामी जी से हुई। गुरु रामानंद स्वामी से दीक्षा लेकर उन्होंने सहजानंद स्वामी नाम धारण किया। भगवान कृष्ण ने श्रीमद् भागवत गीता में एक बहुत सुंदर बात कही है, न मे भक्तः प्रणश्यति, अर्थात मेरे भक्त का कभी विनाश नहीं होगा। भगवान कहते हैं, जब भी छोटी या बड़ी मुश्किलें आए और हम भगवान को याद करें तो भगवान हमारी रक्षा के लिए हमेशा मौजूद है। भगवान स्वामीनारायण ने आशीर्वाद देते हुए कहा है, अगर मेरे किसी भी हरिभक्त को एक बिच्छू के काटने जितना भी दर्द हो तो मेरे रोम रोम में करोड़ों बिच्छू काटने से जो वेदना होती है वो मुझे हो, और मेरे हरिभक्त को उस दर्द से मुक्ति मिल जाए। मतलब भगवान ने हमारी रक्षा उनके ऊपर ले ली है। बस हमें श्रद्धा और विश्वास के साथ उन्हें याद करना है और भगवान हमारी रक्षा के लिए अवश्य आएंगे। लगता है यहाँ कोई दरबार लगा है और महफिल भी चल रही है। तो चलिए हम भी इस महफिल में जुड़ते हैं। आप सब मेरे साथ बने रहिएगा। એ બાપુ, એક વાત પૂછવી છે. તે પૂછને, તને કોણે ના પાડી છે? એ બાપુ, આ કળયુગમાં ભગવાન હોય કાંઈ? એલા એ ઘેલા, લાગે છે તારું મગજ ફરી ગયું છે. અરે આ કળયુગમાં માણા રેવા તૈયાર નથી, ત્યાં ભગવાન રેવા આવતા હશે? ના ના બાપુ, હું સાવ સાચું કહું છું. મેં મારા કાને સાંભળેલી વાત છે. પેલા સ્વામિનારાયણના સંતો ગામડે ગામડે ફરીને વાતો કરે છે કે એમના સ્વામિનારાયણી ભગવાન છે અને બધાના બંધાણ સોડાવી સત્સંગી બનાવે છે. આ કાને વાત સાંભળેલી વાત છે. એલા એ ઈ સ્વામિનારાયણ ભગવાન હશે બીજાનો, પણ આ ભોયરા ગામનો તો એક જ ધણી છે અને ઈ છે આ વાસુર ખાસર. ઈ બાપુ, ઈ વાત તો તમારી સાવ સાચી છે, પણ બાપુ ઈ દાડા હવે જાજા દૂર નથી જ્યારે આખું ગામ સ્વામિનારાયણનું જાપ કરતું થઈ જશે ને બધા ભગવત થઈ જશે. ઈ વાત તો તું ભૂલો ઘેલા. જ્યાં સુધી વાસુર બાપુ આપણા ગામના ધણી છે ને ત્યાં સુધી સ્વામિનારાયણનું પાખંડ આપણા ગામમાં આવે નહીં હો. એ રેવા દે ભીમા. આમ બાપુની મૂસોમાં ખોટો દાવ દેવાનું રેવા દે. અરે બાપુને ખબર નથી અને પેલો જોગ્યો સ્વામિનારાયણની વાતું આખા ગામમાં કહેતો ફરે છે. એ ઘેલા, મોઢું સંભાળીને વાત કરજે. માફ કરજો બાપુ, મારી માને સમખાઈને કહું છું. મારી વાત જો ખોટી હોય ને તો મારું માથું ને તમારી તલવાર. બાપુ, આ લાખણકા ગામ વાળો નાજો જોગ્યો ઈ ગામમાં સ્વામિનારાયણ નામનું દૂધ ચલાવતો હતો, એટલે તો લાખણકા વાળાએ ગામ બહાર કાઢી મૂક્યો
અને તમે એના ઉપર દયા કહીને આશરો આપ્યો, તો એને તમારી પીઠ પાછળ આપણા ગામમાં સ્વામિનારાયણનું દૂધ ચાલુ કરી દીધું. અને બાપુ, જો આ ઘેલા ઉપર ભરોસો ના હોય ને તો બોલાવી લ્યો એ ભગતરાને, એટલે થઈ જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી. આવે એ ઘેલા, સાંભળી લેજે હો. જો તારી વાત ખોટી નીકળી ને તો જોયા જેવી થાહે. અને તને ખબર છે ને કે આ વાસુર ખાચર ગુનેગારની આરે હું કરે છે? પછી જોજે હો, વાહેથી તારે પસ્તાવું ન પડે. અરે બાપુ, મારે નહીં પસ્તાવું પડે. તમારે બોલાવી લ્યો એ ભગતરાને, જોઈ લે આજ તો. જય સ્વામિનારાયણ બાપુ, તમે મને યાદ કર્યો? આવ નાજા આવ. મારે તને એક વાત પૂછવી હતી, પણ પેલા લે આ કહુંબો પી. માફ કરજો બાપુ, પણ ઈ મારાથી ન પીવાય. નાજા, ઈ કેમ તારાથી ન પીવાય? બાપુ, હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વ્યસનથી આઘા રહેવાનું કીધું છે, એટલે ઈ મારાથી ન પીવાય. એલા એ નાજા, તું આ ઘેલાની જેમ ગાંડો થઈ ગયો છે કે હું? એલા એ નાજા, આ કળયુગમાં ભગવાન હોતા હશે કાંઈ? તું ક્યાં આવી વાતોમાં ભરમાણો છો? અરે ના ના બાપુ, ઈ કાંઈ મારો ભરમ નથી, પણ મારો ભરોહો છે. બાપુ, આ પુરુષોત્તમ ભગવાન પોતે સ્વામિનારાયણ રૂપે પ્રગટ્યા છે આજે, અને એ ભગવાન છે હો. અને એવો તો ઘણાયને અનુભવ થયો છે. હું નહોતો કહેતો બાપુ, આ જોગ્યો હવે સ્વામિનારાયણનો બહુ મોટો ભગતડો થઈ ગયો છે. જેમ ગામમાં હંધાઈને સ્વામિનારાયણનો સત્સંગ કરાવતો ફરે છે, લ્યો તમને સત્સંગ કરાવવા લાગ્યો હવે. અરે ના ના બાપુ, અરે તમે તો મારા અંદાતા છો, ને તમે જ મને આશરો આપ્યો છે. પછી તમારા જેવા દાતાર આગળ આવી ખોટી ભરમાવાની વાતો ન થાય બાપુ. પણ આ તો આજે ભગવાન પ્રગટ્યા છે એટલે થયું કે જો તમે જેવા દાતારને એના દર્શન થઈ જાય ને તો તમારો બેડો પાર થઈ જાય હો, એટલે આ વાત કરી. બાકી બાપુ, હવે તમને જેમ ઠીક લાગે એમ કરો. નાજા, તારી વાત સાંભળીને તો મને સ્વામિનારાયણના દર્શન કરવાનું મન થાય છે હો. પણ ઈ તારા સ્વામિનારાયણ અત્યારે છે ક્યાં? બાપુ, મારા શ્રીજી તો અટાણે વિસનગર બાજુ પધાર્યા છે. હે નાજા, મેં તો એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય એ તો એના ભગતડાઓ જ્યારે અને જ્યાં સંભાળે ત્યાં તરત પૂગી જાય છે. હા બાપુ, એ તો ભગવાન છે, એ ગમે ત્યાં ને ગમે ત્યારે પહોંચી જાય. તો મારે તારા સ્વામિનારાયણના દર્શન કરવા છે. જો ઈ તારો સ્વામિનારાયણ ભગવાન હશે તો કાલે મને અહીં દર્શન આપવા આવશે, બરાબર ને? બાપુ, વાત તો તમારી હાવ હાચી હો, પણ વિસનગર તો અહીંથી ઘણું આગું છે ને, એટલે આગેથી તો બાપુ એકાદીમાં કેવી રીતે પુગાય? નાજા, ઈ તો તું જાણે ને તારો સ્વામિનારાયણ જાણે. પ્રભુ તો અટાણે વિસનગર બાજુ છે, અને અંતરે ઘણું ઝાઝું છે. કાલે પ્રભુ અહીંયા કેવી રીતે પોગે, અને પ્રભુને સમાચાર આપે કોણ? અને એમાં આ દરબાર તો. પણ બાપુ, હું શું કહું છું? હવે પણ અને બણ રહેવા દે નાજા, વાતનું વતેસર કર્યા વગર સાંભળી લે. આ હવે પાક્કું, જો કાલ હવાર સુધીમાં તારો સ્વામિનારાયણ ન આવ્યો અને મને દર્શન ન દીધા તો સમજી લેજે તારા ઢીચણ ભંગાઈ જાય અને તું જેલ ભેગો થઈ જાય. અને જા, હવે દૂર થઈ જા મારી નજરોથી,
અને લઈ આવ તારા સ્વામિનારાયણને. एक तरफ भोयरा गांव है जहां वासुल खाचर के दरबार में नाजा जोगिया के सिर पर बहुत बड़ी मुसीबत आ पड़ी है, और दूसरी तरफ भगवान स्वामीनारायण तो अभी विसनगर विराजमान है. अगर भगवान स्वामीनारायण ने कल वासुल खाचर को दर्शन नहीं दिए तो नाजा जोगिया के पैर तोड़ दिए जाएंगे. तो चलिए हम भी विसनगर चलते हैं और महाराज के दर्शन करते हैं. आवाने आवा मारा नाथ बिराजो, आवाने आवा मारा नाथ बिराजो. હે પરમહંસો, માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. હે નિત્યાનંદ સ્વામી, ભગવાનનો અડગ નિશ્ચય કેવી રીતે થાય? જીવાભાઈ, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતના વચને કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય છે. લ્યો, અમે એનો ઉત્તર કરીએ છીએ. સત્સંગ કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છા કરીને ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો. અને જે સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાજે અમે રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે, જે તમારા સત્સંગી હોય તેને એક વિચ્છીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂવાડે કોટી કોટી વિચ્છીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવ નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું, ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે હે વાલા ભક્તો, તમે તો અમારા છો અને અમને જ રાજી કરવાને અર્થે સત્સંગ કરો છો. પરંતુ સત્સંગ કરતા થકા જો તમને વ્યવહારે દુઃખ આવે તો તમે નિસંશય થઈને બીજા સર્વે આધાર મૂકીને અમને સંભાળજો. તો અમે લીલા તૃણમાંથી પણ પ્રગટીને તમારી સર્વ પ્રકારે રક્ષા કરીશું. हरिजन साचा रे, हरिजन साचा रे, हरिजन साचा रे जे उर्मा हिम्मत राखे, हरिजन साचा रे जे उर्मा हिम्मत राखे. विपते वर चीरे के दीन वचन नव भाखे, विपते वर चीरे के दीन वचन नव भाखे. हरिजन साचा रे, हरिजन साचा रे.
मस्तक जाता रे मस्तक जाता रे मस्तक जाता रे नव में लेटे बिसारी हरिजन साचा रे जे कुरमा हिम्मत राखे विपते वर चीरे के दीन वचन नव भाखे हरिजन साचा रे 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 हरिजन साचा બ્રહ્મચારી, હમણાં ને હમણાં જ આપણે અહીંથી નીકળી જવું પડશે. ભલે મહારાજ, જેવી આપની ઈચ્છા. મહારાજ, હાલ તો આવ્યા અને હાલ જ જવાની વાત કરો છો. થોડા દિવસ રોકાઈ જાઓ ને, તો તમારા દર્શન ને તમારી સેવાનો લાભ અમને બધાયને મળે. વાત તો તમારી ખૂબ જ સાચી છે. અમને પણ તમારી સાથે રહીને ખૂબ જ આનંદ આવે છે. પરંતુ આજે અમારે કોઈક પણ ભોગે અહીંથી નીકળી જવું પડશે. મહારાજ, અહીંથી જવાની આટલી બધી ઉતાવળ? હજુ તો અજવાળું નથી થયું. થોડો આરામ કર્યા પછી જાઓ તો સારું. હે વાલા ભક્તો, આજે ભોયરાના નાજા જોગ્યાના માથે દુઃખ આવ્યું છે. તેનું નિવારણ કરવા માટે જ અમારે વહેલા પહોંચવું પડશે. વળી રસ્તો ખૂબ લાંબો છે, એટલા માટે અમે ઉતાવળ કરીએ છીએ. ભક્તને માથે દુઃખ આવ્યું હોય અને એવા વખતે અમે અમારો સ્વાર્થ જોઈએ એ સારું નહીં. એમાંય તમારા દર્શનને સેવાનું સુખ ફરી કોક વાર તો મળશે જ ને. હાલ અમારા કરતાં તો વધારે જરૂર પેલા નાજા જોગ્યાને છે, તો કૃપા કરી તમે વહેલા પધારો. હે કરુણાનિધિ સ્વામી, તારી अनुपम प्रीत अमर. भक्त वत्सल, करुणानिधि, अंतर्यामी और सर्वज्ञ भगवान अपने हरिभक्त नाजा जोगिया पर आई मुसीबत को जानते ही तुरंत विसनगर से भोयरा के लिए पैदल ही निकल पड़े. पता है, विसनगर से भोयरा की दूरी लगभग 270 किलोमीटर है, यानी लगभग शिकागो से ग्रीनवे विस्कॉन्सिन तक चलकर जाने जितनी दूरी. તમે કોણ છો મહારાજ? તમે મને કોઈ દેવ જેવા લાગો છો. ભાઈ, અમે સ્વામિનારાયણ છીએ. આ ગામના દરબાર વાસુર ખાચરને દર્શન દેવા આવ્યા છીએ. તમે દરબારને ખબર પહોંચાડજો કે નાજા જોગ્યાના ભગવાન આવી ગયા છે. ઓહ, તમે જ સ્વામિનારાયણ છો? નાજા જોગ્યાવાળા સ્વામિનારાયણ? મહારાજ, હાવ હાચું કહું છું. હા, ભલા થઈને પાછા વયા જાઓ. આ વાસુર ખાચર તો અસુર છે, અસુર. એનો કાંઈ ભરોહો નહીં હું કરે. હા, અરે ભાઈ, અસુર માણસને માર્ગે ચડાવવા તો અમે ગામો ગામ ફરીએ છીએ. બસ તમે બીજી સગળી ચિંતા મેલીને આ સંદેશો દરબાર સુધી પહોંચાડી દો. એ ભલે મહારાજ, જેમ તમને ઠીક લાગે એમ. હું ઈ બાજુ જ જાઉં છું, એટલે તમારો સંદેશો કહેતો જઈશ. भक्तों, जब हमारे ऊपर कोई मुश्किल आती है, कोई संकट आता है, तो हम चिंता में डूब जाते हैं. और अगर वो मुश्किल जीवन को खतरा पहुंचाने वाली हो, तो उसकी कल्पना भी नहीं की जा सकती.
नाजा जोग्या के ऊपर भी ऐसी ही मुसीबत आ पड़ी है। भगवान आएंगे या नहीं? अगर वासुर खाचर को दर्शन नहीं मिले तो कल नाजा जोग्या के जीवन का अंतिम दिन होगा। ऐसे समय में नाजा जोग्या क्या सोच रहे होंगे? उनकी मन की स्थिति कैसी होगी? लगता है नाजा जोग्या गहरे विचार में डूबे हुए हैं। જો હવાર સુધીમાં મહારાજ આયા નહીં પૂગે તો મારું શું થાહે? ને ઓલો વાસુર ખાચર, અરે એ તો અસુર છે, અસુર. અરે કોઈ ભૂલે ચૂકે જો એના વાંકમાં આવ્યો હોય ને તો એને સજા કરવાનું ભૂલતો નથી. ને પછી ભલે ને ઈ એનો હગો જ કેમ ન હોય, તો હવે મને તો ક્યાંથી મૂકશે? ને આવા ટાણે મહારાજ પાસે સમાચાર પુગાડવાય કેમ? તો હવે મારું શું થાય? કેસરી સિંહને રે જેમ શંકા મળે નહીં મનમાં, એકાએકી રે નિરભે થઈ વિચરે વનમાં. પંડે છોટો રે મોટા મેંગળને મારે, હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. અરે ના ના, હું ખોટી ચિંતા કરું છું. અરે ધાર્યું તો મારા શ્રીજીનું જ થાય છે ને. મહારાજની મરજી વગર તો કોઈથી પાંદડું હલતું નથી, ને હું તો એમના જ આશરે છું. પછી મારું હંધું એની માથે જ હોય ને. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. બીકત જીને રે નિત હિંમત સોતો બોલે, મસ્તક માયા રે સર્વે તૃણ જેવું તોલે. ને કદાચ મારી માથે દુઃખ આવશે તો એ દુઃખ પણ મારા હારા માટે જ હશે. કારણ કે મહારાજ પોતે બોલ્યા છે, દાસના દુશ્મન હરી કોઈ દી હોય નહીં. ને આમે હવે મારાથી ક્યાં કાંઈ થાય એમ છે. એટલે બીજું હંધુય પડતું મૂકીને એક મહારાજને સંભાળી લો. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શૂરા, તન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા, ગુરુ વચને ચોરે ચોરા. અત્યારે તો મારે ખાલી મહારાજને સંભાળવા જ છે, પણ મહારાજ પાસે કઈ માગવું નથી. કેમ કે સાચો ભગત કોઈ દી ભગવાન પાસે દેહનું સુખ માગતો જ નથી. ને આમે આ દેહને વેલા મોડું મૂકીને બેહવાનું તો મહારાજના ખોળામાં જ છે ને. તો પછી હું કરવા આ દેહને હાચવવા હાટું ભગવાન પાસે માગવાનું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નાજા, મહારાજ તમે આવી ગયા? મારો પોકાર તમારા કાને પૂગી ગયો?
નાજા, કેમ ન પૂગે? અંતરથી કરેલો પોકાર આ લોક તો શું પણ બ્રહ્માંડો ભેદીને અમારા કાન સુધી પહોંચી જાય, ત્યારે આ તો ક્યાં છેટું છે? મહારાજ, મહારાજ, આ હું? આ તમારા પગમાંથી આમ લોહી કા નીકળે? નાજા, આખી રાત અમે અડવાણે પગે ચાલ્યા છીએ, એટલે પગમાં કાંટા અને પથ્થર બહુ વાગ્યા છે. માટે તારી પાસે જો ચીપ્યો હોય તો હળવેથી બધા કાંટા પગમાંથી કાઢી આપ. મહારાજ, આ મારા જેવા જીવ હાટું તમે આટલું બધું સહન કર્યું? અરે આ દેહ પડી જાત તો તેડવા તમે જ આવવાના હતા ને, તો પછી હું કરવા મહારાજ તમે આટલું બધું સહન કર્યું? નાજા, અમારું તો એ અનાદિનું બિરુદ છે. ભક્તોના દુઃખે દુખ્યા અને સુખે સુખ્યા થવાનું વરદાન તો અમે અમારા ગુરુ રામાનંદ સ્વામીજી પાસે સામેથી માંગી લીધું છે. અમે ભક્તો માટે જ દેહ ધરીએ છીએ ને તમારી જેમ જે ભક્ત ભજનનો જ આધાર લઈને અમને સંભાળે છે તેની પાસે દોડી જઈને સર્વે પ્રકારે રક્ષા કરવી એને અમે ભક્તિ માનીએ છીએ. ઘણી ખમ્મા મહારાજ, ઘણી ખમ્મા. લાવો મહારાજ, લાવો. હું હમણાં જ ચીપિયાથી હંધાય કાંટા કાઢી દઉં. તજીને સુખ સઘળા ધામ તણા વસ્યા વિયમ રંક કુટીર હમ કાજે કેવળ કરુણા કરી આવ્યા છો માનવ દેહ. નાજા, તમે અમારા પગમાંથી કાંટા કાઢી આપ્યા, અમે તમારા જન્મ મરણનો કાંટો કાઢી નાખીશું. મહારાજ, તમારા દર્શન કરવા વાસુર ખાચર રાહ જોઈને બેઠો હોય છે. હાલો મહારાજ, આપણે એને મળી આવીએ. નાજા, આ રુદન કોણ કરે છે? મહારાજ, આઈનો દરબાર ઓલો વાસુર ખાચર, એનો બહુ ભારે કડક કાયદો છે બાપ. ઈ એના કોઈ વાંકમાં આવે ને એટલે ઈ એના ગોઠણ જેમ ગણથી ટીપે ને એમ ટીપી ટીપીને ભાંગી જ નાખે છે અને પછી જેલમાં નાખી દે. એવા તો કેટલાય વાંકમાં આવ્યા અને હંધાઈના ગોઠણિયા ભાંગી એને જેલ ભેગા કરી દીધા છે. હવે ઈ હંધાઈથી ઈ દરદ વેઠાતું નથી અને એટલે ઈ હંધાઈ રીબાય છે બાપ. અને આ હાથ સંભળાય છે ને મહારાજ, ઈ એનો જ સંભળાય છે. અરે, આવા અસુરવૃત્તિ રાખનાર પાપીને આપણે દર્શન દેવા નથી જવું. નાજા, ચાલો પાછા વળો. મહારાજ, તમે એને દર્શન આપશો ને તો જ ઈ એના કુકર્મો મૂકશે.
એટલે અમારા ઉપર દયા કરો ને તમે એની ડેલીએ પધારો. ને જો તમે નહીં આવો ને તો જેલમાં સબડતા કેટલાય દુખિયારાનો છુટકારો નહીં થાય. ને હા મહારાજ, એ દુખિયારામાં એક હું આવી જઈશ. એટલે હવે કૃપા કરો પ્રભુ, કૃપા કરો. બાપુ જય સ્વામિનારાયણ. આ જુઓ, મારા ભગવાન સ્વામિનારાયણ આવી ગયા. હા નાજા, મને ચારણે સમાચાર આપ્યા. નાજા, સાચું કહું, આ તારા સ્વામિનારાયણને જોઈને ખરેખર હૈયામાં ભારે શાંતિ લાગે હો. નાજા, તુંય હાચો અને તારા ઈ સ્વામિનારાયણે હાચા હો. દરબાર, આ કોણ અને શા માટે આવું રુદન કરે છે? મહારાજ, આ ગામનો ધણી તો હું છું. એટલે જ મેં મારા પ્રજાના હિત માટે એક કાયદો બનાવ્યો છે. આ ગામમાં જેણે ચોરી કરી હોય કે પછી અનીતિ કરી હોય કે પછી એણે અધર્મ કર્યો હોય, એવા ગુનેગારોના તો હું બંને ઢીચણ ઘણ મારીને ભંગાવી નાખું છું, જેથી બીજો કોઈ આવો ગુનો કરવાની ફરી હિંમત ન કરે. પછી ઘા ઉપર પાટાપિંડી કરો કે નહીં? અરે એવું જ કરવું હોય તો ઢીચણ હું કામ ભાંગીએ? એ તો ઘા પાકે પછી હળે અને એમાં જીવડા પડે અને અંતે તો કમોતે મરે. તમે રાજા છો, તે ગુનેગારોને સજા કરવી તે વ્યાજબી છે. પણ રાજનીતિ પ્રમાણે જેવો ગુનો તેવી સજા હોવી જોઈએ. રાજનીતિના નિયમો છોડી તમે તમારી રીતે મન ફાવે એવી સજા કરો, તેમાં તો તમે પ્રભુના ગુનેગાર થાવ છો. તે પાપની સજા તમારે જમપુરીમાં ભોગવવી પડશે. તમે ભગવાન ભલે રહ્યા, પણ હું કાંઈ તમારો ભગત નથી. અને જમપુરીથી બીવે ઈ તો બીજા. એવી બીક રાખીએ તો કાંઈ રાજ ન થાય. અને જમપુરી છે કે નહીં ઈ કોને ખબર? અરે ઈ તો શાસ્ત્રોમાં કોઈએ લખી દીધી છે, એટલે હું હંધુય હાસુ માની લેવાનું એમ? એમ લ્યો તારે, તમને જમપુરીના દર્શન કરાવીએ. મહારાજ, આ બાપુને શું થયું? ચિંતા ના કરીશ નાજા, દરબાર જમપુરીનો અનુભવ કરવા ગયા છે. મહારાજ, મહારાજ, આ બાપુને શું થાય છે? એ કામ જોર જોરથી રાયડું પાડે. નાજા, એ તો જમપુરીના પ્રસાદ ચાખી રહ્યા છે, પણ લાગે છે કે જમપુરીનો પ્રસાદ દરબારને કડવો લાગ્યો છે. મહારાજ, મહારાજ મને માફ કરી દો. મહારાજ, મને માફ કરી દો. તમે ભગવાન હાચા હો અને આ જમપુરીઓ હાચી. હું હંધુય જોઈને આવ્યો છું અને પાછો અનુભવ કરીને આવ્યો છું. આપે મને ન છોડાવ્યો હોત તો મોત મારી સામે દેખાતું હતું. મહારાજ, મોત મારી સામે દેખાતું હતું. દરબાર, આજે તમે જે જોયું તે ત્યાં ભોગવવું પડશે. એટલું જ નહીં, આવતા જન્મે પણ જેને જેને તમે ત્રાસ આપ્યો છે તેનો ત્રાસ તમારે ખમવો પડશે. ભગવાનનો કાયદો ખોટો નથી. મહારાજ, હવે હું શું કરું જેથી મારે આ પાપ ભોગવવું ન પડે? દયા કરીને મને કોઈ માર્ગ બતાવો પ્રભુ, મને કોઈ માર્ગ બતાવો. આવા પ્રારબ્ધમાંથી કા ભગવાન બચાવે કા તો તેના સંત બચાવે. માટે અમે કહીએ એમ કરવા તૈયાર હો તો અમે તમને આ પ્રારબ્ધમાંથી છોડાવીએ. હે મહારાજ, તમે જેમ કહો એમ હું કરી, પણ તમે આમાંથી મને ઉગારો પ્રભુ, તમે આમાંથી મને ઉગારો. દરબાર,
તમે હમણાં ને હમણાં જે લોકોને તમારી જેલમાં પૂર્યા છે તે બધાને છોડી મૂકો. એટલું જ નહીં, પણ તેમની સારવાર કરવા બંદોબસ્ત કરો. પ્રજા તો રાજાનું સંતાન કહેવાય. એ ભલે ભલે મહારાજ, હું હમણાં જ બધી તૈયારી કરાવું છું. એલિયા, એ છોડી દો એ હંધાઈને. તમારા રાજામાં રામ વસ્યા છે. તે તમને સૌને આજે છોડી દેશે. એટલું જ નહીં, તમને સૌને ઘરે પહોંચાડશે, દવા દારૂ તથા પાટાપિંડી કરશે. પણ જેમ એક રાજા રાજાનો ધર્મ પાળે છે, તેમ તમારે પણ પ્રજા તરીકે પ્રજાના ધર્મ પાળવા પડે. તમે જે ચોરી, લૂંટ કે અનીતિનો ધંધો કરો છો તે છોડી દેવા પડે. એટલું કરશો તો સૌ સુખ્યા થઈ જશો. મહારાજ, હવે મારા હાટું શું આજ્ઞા છે ઈ કયો. નાજા, તારે હવે મારી સાથે રહેવાનું છે. માટે હવે અહીંથી નીકળી અમારી સાથે ગઢડે ચાલ. અખંડ રહે ને અંતરમાં, તું અખંડ રહે ને અંતરમાં, મારો સાથી બની મુझ સંગમાં, સાક્ષી બની અંગે અંગમાં. इस प्रकार भगवान स्वामीनारायण ने वासुर खाचर के अंदर की असुरी वृत्ति का नाश किया और उन्हें सुख प्रदान किया. यही तो है भगवान स्वामीनारायण की महिमा और सुप्रीमसी. नाजा जोगिया का जीवन हम सब के लिए प्रेरणादायी है. जीवन में चाहे कैसी भी परिस्थिति का निर्माण हो, चाहे हिमालय जितना बड़ा दुख क्यों ना आ जाए, हमें भी नाजा जोगिया की तरह भगवान को याद करना है और उनका भजन करना है. गुरु हरि हमें यही सिखाते हैं. तो चलिए सब मिलकर गुरु हरि प्रबोध स्वामी जी के आशीर्वाद लेते हैं. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. અદ્ભુત સંવાદ તૈયાર કર્યો. આપણે તો અડધા કલાકમાં માણ્યો. એની પાછળ કેટલા દિવસની મહેનત હતી. રોજ રાતે પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે આ સંવાદ તૈયાર થયો છે. આપણને એવું જ લાગે કે આપણે વાસુ ખાચરના દરબારમાં બેઠા છીએ. એવી લાઈવનેસ સંવાદમાં હતી. નાજા જોગિયાની સમજણ પ્રભુના માથે પડીને જીવતા હતા. વિચારો આવે, શું આવે, શું થશે, નાજા જોગ્યા નહીં આવ્યા હતા. આપણને આવે. એક નિષ્ઠાનું બળ હતું. વિચારોની સાથે નિષ્ઠાનું બળ હતું.
એ નિષ્ઠાના બળે વિચારને પોઝિટિવ કર્યા. કેવા કર્યા? નેગેટિવ વિચાર આવે જ ના આવે એવું નહીં, પણ એક એવી નિષ્ઠાના બળે પોઝિટિવ થવું પડે. વિચારમાં આખા બદલ્યા એને મહેમાનો વિચાર કરીને. પેલા જોયો ખાટલામાં બેઠા ત્યારે વિચાર કરતા હતા વિસનગર કેટલું દૂર, ભગવાન કઈ રીતે પહોંચશે, વાયવા કઈ રીતે પાસ થઈશું, વિચાર આવે. કારણ કે જીવ દશા છે. પણ એક એમાંથી આપણે એક લેસન મળ્યું. વિચાર આવે એની ચિંતા નહીં કરવાની, આવે છે. પણ ઘણી વખત સંતો કહે છે કે મૂંઝવણને કહેવાનું. આપણે થાય કે મૂંઝવણ કેટલી મોટી છે, તો મૂંઝવણને કહેવાનું મૂંઝવણ કરતાં મારા ભગવાન મોટા છે. એવું નાજા જોગ્યાએ આપણને લેસન આપ્યું. એના મન બુદ્ધિ વિચાર કરતા હતા તો એને કહી દીધું કે તારા કરતાં મારા ભગવાન મોટા છે. ભગવાનનું બળ કઈ રીતે લેવું એ સરસ દર્શન કરાયું. પ્રગટ થઈ ગયા. પહેલાં એ કહ્યું વાસુ ખાચરે, વાસુ ખાચર કે તું કહે છે ભગવાન તારા આવે તો તારા ભગવાન નહીં આવે તો તારી પણ એવી હાલત કરી નાખીશું કે ટોચણીઓ ભાંગી નાખીશું. ભગવાન તો પધારી ગયા. સંકલ્પ પૂરો કર્યો. નાજા વાસુ ખાચરના દર્શન આપવા ગયા. અનુભવ તો કરાયો કે ભાઈ ભગવાન આવી ગયા. ભગવાન એને કહ્યું કે તારા ભગવાન ખરા હોય તો મને બીજે દિવસે દર્શન આપે. આપ્યા. પછી તો માનવું જોઈએ કે ના માનવું જોઈએ? હે, ભગવાને તારે સંકલ્પ પૂરો કર્યો, તારું દર્શન આપ્યા, પછી ના માને શું થાય? અવિશ્વાસ રાખે તો શું થાય? માર ખાવો પડે. શું ખાવો પડે? જોયું ને કેવા તરફડિયા મારતા હતા વાસુ ખાચર. તરફડિયા મારતા હતા. અમે માનીએ નહીં કે ભાઈ એના વચન સાચું માન. ભાઈ કહે છે કે જમપુરીનો માર ખાવા પડે. જમપુરી જો હું કંઈ માનતો નહીં કે તો બતાવ્યું જમપુરી. એટલે એના વચનની વિશે વિશ્વાસ રાખે તો માર ખાવો પડે. મનાવ્યું કે ભગવાન તો છે, એમાં પ્રશ્ન નથી કે હું સાચો છું, હું રાજા છું. એ કેફ હોય ને, ભગવાન કે આનંદ બ્રહ્માંડનો માલિક હું છું, તું ક્યાંથી થઈ બેઠો? આનંદ બ્રહ્માંડનો માલિક તો હું છું, તું ક્યાંથી થઈ બેઠો? માર પડે ને પછી ભગવાન ઈર્ષાળું છું. એની જગ્યાએ કોઈ ભગવાન થઈ જાય ને તો પછી એને હવા ચખાડે. હો એટલે વાસુ ખાચરને થોડુંક હવા ચખાડ્યો. ચપટી જેવું ગાળે, હું ગાળે ખાલી આટલું જ બહુ થઈ ગયું એને તો. હા કે પછી રડાવે, ચપટી બગાડી. એટલે આપણે એવી તક આપવી નથી. એના વચન વિશે અવિશ્વાસ ન આવે એ માટે પ્રાર્થના કરીને ભજન કરીને બળ માગવાનું.